આ દ્રશ્યો અમદાવાદના ધંધુકા શહેરના છે। ધંધુકામાં ફરી એકવાર લોહિયાળ ઘટના સામે આવી છે। ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને કારણે એક યુવકને જાનથી મારી દેવામાં આવ્યો છે। આખા પંથકમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે। આ ઘટના બાદ સ્થિતિ વણસતા પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક શહેરમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે ધંધુકાની નસીબ સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ। જોતજોતામાં આ બબાલ હિંસક સ્વરૂપ ધારણ કરે છે અને પછી ભરવાડ સમાજના એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ હુમલામાં ગંભીર ઈજાઓ થયાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ જાય છે। યુવકના મૃત્યુના સમાચાર વાયુ વેગથી શહેરમાં પ્રવેશે છે અને પછી લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે। રોષે ભરાયેલા ટોળા એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક દુકાનોમાં આગ ચંપી રહ્યા છે। જોતજોતામાં વાતાવરણ અત્યારે તંગ બન્યું છે। દુકાનો ટપોટપ શટર પાડી અને બંધ થઈ રહી છે અને આખા વિસ્તારમાં હડકંપ મચેલો છે। હિંસક ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો ધંધુકા દોડી આવ્યો છે। પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે। પોલીસે હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। તોફાની તત્વોને વિખેરવા માટેનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે। સાથે જ પોલીસ હાલ સીસીટીવી ફૂટેજથી લઈને અલગ અલગ રીતના જેટલા પણ લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકોની ધરપકડથી લઈને આરોપીઓની ધરપકડ માટે તૈયારીઓ કરી રહી છે, તપાસ કરી રહી છે। ધંધુકામાં જ કિશન ભરવાડ નામના યુવક સાથે જે થયું એ ઘટના પછી હવે ફરી એકવાર ધંધુકામાં આ પરિસ્થિતિ આવી છે। આ પરિસ્થિતિ વધારે વણસે એવું લાગી રહ્યું છે કારણ કે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે વધારે ભયાનક છે। ધંધુકામાં આવી હિંસક ઘટનાઓ પહેલા પણ થયેલી છે, તેના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ ચિંતા છે। પોલીસ તપાસમાં આગળ શું સામે આવે છે, આખી ઘટના પર પોલીસ કેવી રીતના કાબુ મેળવે છે એ જોવાનું રહ્યું। અત્યારે પ્રાથમિક જે દ્રશ્ય સામે આવ્યા છે ધંધુકાથી, તેના પર કરીએ નજર।